નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6 માં ગુજરાતીમાં 11મું ચેપ્ટર જોઈ રહ્યા હતા. એક જાદુઈ પત્રની વાર્તા. એ આજે આપણે આગળ વધીશું. તો એમાં આપણે જોયું હતું કે એક આ જાદુઈ પત્રની વાર્તામાં આ વાર્તાના લેખકનું નામ, આ પાઠના લેખકનું નામ છે ડોક્ટર રતિલાલ બોરીસાગર. અને એમનો જન્મ એ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના એ વતની હતા ને હાલ એવો અમદાવાદ રહે છે. પેલા આપણે થોડું રિપીટ કરી લઈએ જે આપણે ભણ્યા છીએ. અને એવો ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરમાં પણ એવો નાયબ નિયામક પણ રહી ચૂક્યા છે. અને એવો આ રતિલાલ બોરીસાગર જેમનો જન્મ 31/8/1938 ના રોજ થયો હતો. અને હાસ્ય સાહિત્ય ક્ષેત્રે એમણે એક આગવી શૈલી દ્વારા સાહિત્ય રસિકોના એમણે દિલ જીતી લીધા છે. અને એમાં આ હાસ્ય લેખોમાં એમણે જીવનની સામાન્યથી અસામાન્ય સ્થિતિમાં પણ એમણે એ વિશિષ્ટ નિરીક્ષણ કરી અને મર્મગ્રાહી દ્રષ્ટિથી હાસ્ય નિષ્પન્ન થાય એવો એમણે પ્રયત્ન કર્યો છે. માણસની ચિત્ર અને વિચિત્ર એ ખાસિયતનું એમણે એક વેધક ચિત્ર એમણે જે સર્જન કર્યું છે, જે કૃતિઓનું સર્જન કર્યું છે, એમાં એ ઉપસી આવે છે. મરક મરક, આનંદ લોક એ એમના જાણીતા હાસ્ય ગ્રંથો પણ છે. અને આ ગ્રંથોને એમણે વિવિધ પારિતોષિકો પણ પ્રાપ્ત કર્યા છે. અને આજે આપણે જે આ જોઈ રહ્યા છીએ જાદુઈ પત્રની વાર્તા, એક કાલ્પનિક ઘટનાનો એક આશરો લઈને એક વિશિષ્ટ પરિસ્થિતિને ઊભી કરીને અહીં પૂરી રીતે ચગાવીને એમ કહીએ તો એક આ જાદુઈ પત્રની વાર્તામાં લેખકે ખરેખર એ વાર્તા જેવું રસ નિષ્પન્ન કર્યો છે. અને આ પ્રસંગોની રજૂઆત એમણે સંવાદોની વેધકતા અને મર્મયુક્તિ ગદ્ય શૈલી દ્વારા એમણે હાસ્ય કથાનો સુંદર પરિચય પણ કરાવ્યો છે. આ આપણે એમનો લેખકનો પરિચય જોયો. હવે આપણે એ કથામાં આગળ વધીએ, આ જાદુઈ પત્રની વાર્તામાં. તો એમાં આપણે જોયું હતું કે એક નિરંજન એક વાત આવે છે જે રવિવારે લેખક કહે છે, લેખકની વાત આવે છે. એમનો જે નિરંજન નામનો જે દોસ્તાર મિત્ર હતો એ એમના ઘરે આવે છે અને કહે છે કે આપણે આજે પહેલા શોમાં પિક્ચર જોવા, ફિલ્મ જોવા જવું છે. એટલે લેખક એમને પૂછે છે કે તું ટિકિટ લાવ્યો છે? એટલે પેલો કહે છે કે ટિકિટ તો નથી લાવ્યો, પણ એટલે લેખક એને કહે છે કે રવિવારે ફિલ્મ જોવાની વાત ન કર. જો તારી પાસે ટિકિટ ન હોય તો આજે રવિવારે ફિલ્મ જોવાની વાત તારીથી કઈ રીતે થઈ શકે? એટલે પેલો લેખકનો મિત્ર નિરંજન એને કહે છે કે તું ચાલ તો ખરો, મેળ પડી જાય તો ઠીક છે, નહીતર પાછા, એમ કહીને બંને નીકળે છે. તો લેખકે કહ્યું કે થિયેટર અમારાથી બહુ દૂર નહોતું, એટલે ઘરની ખાસ કઈ દૂર નહોતું અને ઘરે પણ લેખકે કહ્યું કે કઈ બહુ તાજું કામ નહોતું, એટલે એ સાથે બંને નીકળે છે. અને થિયેટર જ્યાં જાય ત્યાં જોયે છે તો હાઉસફુલનું પાટિયું ઝૂલતું એમને દેખાય છે. એટલે લેખક એને કહે છે કે હું કઈ ખોટું નહોતો કહેતો. એટલે નિરંજન ઘડીભર એટલે કે બે ઘડી એ થોડો ઝંખવાળો એ બની જાય છે. પછી અચાનક એનો ચહેરો એકદમ ચમકમાં આવી એટલે ચમકી ઉઠે છે. અને પછી એક ખિસ્સામાંથી એક કાગળિયું કાઢે છે, એને લેખકના હાથમાં મૂકે છે અને કહે છે કે છાપેલા લેટર પેડ ઉપર કશુંક લખ્યું છે. એટલે લેખક કહે છે કે મેં ઘણી વાર આ ખરાબ અક્ષરોનું લખાયેલું વાંચ્યું છે. જે પેલો નિરંજન હોય છે એ કહે છે. એટલે કે વાંચવાનો પ્રયત્ન કર્યો છે,
પણ મારા પોતાના અક્ષર પણ કંઈ બહુ સારા નથી, પણ આ પત્રના અક્ષરો એવા ખરાબ અક્ષરો છે કે આજ સુધી મેં ક્યારેય જોયા ન હતા. જેમ સુલેખનની હરીફાઈ થાય અને એક એક કુલેખનની હરીફાઈ થાય, તો આ જે અક્ષર, જે આ કાગળના અક્ષર લખનારો વ્યક્તિ જ્યાં સુધી ભાગ ન લે ત્યાં સુધી એ કોઈને ઇનામ ન જ મળે, એટલા એ ખરાબ અક્ષરો હતા. એટલે એ ખરાબ, લેખક કહે છે કે ખરાબ અક્ષરોમાં લખાયેલું પત્રોમાં લખાણ કદાચ પૂરેપૂરું ઉકલે કે ન ઉકલે, પણ પત્ર કઈ ભાષામાં લખાયેલો છે એ પણ ઉકેલવાનું બહુ મુશ્કેલ હોતું નથી. પણ આ પત્ર તો કઈ ભાષામાં લખાયો છે એ પણ સમજ નહોતી પડતી. એટલે લેખકે નિરંજનને પૂછ્યું કે આમાં લખ્યું છે શું? નિરંજનને લેખકે પૂછ્યું. એટલે નિરંજન કહે છે કે એની તો મને સમજ પડતી નથી, કારણ કે મારા એક દૂરના કાકાએ આ પત્ર લખેલો છે અને મારા કાકા એમણે એકવાર લખેલું લખાણ ફરી વાંચે છે, પણ એ પૂરું ઉકેલી શકતા એ પણ નથી. પોતે લખેલો પત્ર પણ પોતે વાંચી શકતા, ઉકેલી શકતા એ નથી. એમણે આ પત્ર આપીને મને મારી કાકી પાસે મોકલ્યો હતો. આમ તો મારા કાકાનું લખેલું કશું વાંચી શકતા નથી, કારણ કે વેવિશાળ પછી મારા કાકાએ મારા કાકીને જે આ પત્ર લખેલા એ કાકીના લગ્ન પછી મારા કાકા પાસે વાંચવાનો પ્રયત્ન કરેલો. લેખક કહે છે કે નિરંજન કહે છે, સોરી, પણ મારા કાકાને પત્ર પૂરેપૂરો ઉકેલી પણ એ શક્યા નહોતા. પણ યાદશક્તિના આધારે એમણે વધુ એ કલ્પનાને આધારે મારા કાકાએ પત્રમાંથી કશું વાંચી જવા ઉકેલી થોડું આપ્યું હતું. પછી નિરંજન કહે છે કે આજે પણ મારા કાકાના આ પ્રેમ પત્રો ખુલ્લા રખડતા હોય છે. મારા કાકાને પત્રોમાં કોઈ વાંચી જાય એનો કોઈ જાતનો કોઈ ભય હોતો નથી, કારણ કે એ કોઈ વાંચી શકતું નહોતું, એટલે એમને કોઈ જાતનો કોઈ ભય હોતો નથી. એટલે નિરંજન એના જે કાકાના જે પ્રેમ પત્રો એ થોડી વાર માટે એને આ લેખકને બતાવ્યા. એટલે લેખક વિચારે છે કે આના કાકાના પત્રોમાં નિરંજનનો અભ્યાસ ઊંડો હોય એવું એમને લાગ્યું. પણ નિરંજન થોડી વાર માટે અટકે છે અને એનો લાભ લઈ લેખક કહે છે કે મેં કહ્યું કે હું પણ અહીં શું, તેનું પણ અહીં શું, ફિલ્મ ન જોવાય એટલે શું, તું આ પત્ર ઉકેલવામાં 3 કલાક ગાળવા માંગે છે? અને જો એવો વિચાર હોય તો મારો સ્પષ્ટ મત છે, 3 કલાક તો શું, 3 ભવ આ ન ઉકલે. એટલે નિરંજન અચાનક બોલી ઉઠે છે કે તેથી જ મને એવું લાગે છે કે આપણે પિક્ચર ફિલ્મ જોઈ શકીશું. કેવી રીતે? એવું લેખક કહે છે. નિરંજન કહે છે કે ચાલ તું મારી સાથે. એમ કરી બંને જણા, ટૂંકમાં વાત કરીએ તો એ ફિલ્મ સિનેમાની મેનેજરની કેબિનમાં એ બંને ઘૂસે છે અને થોડા એ ગભરાતા લેખક કહે છે કે હું પણ નિરંજનની સાથે અંદર દાખલ થાઉં છું. નિરંજન શાંતિથી એ પત્ર મેનેજરના હાથમાં મૂકે છે. એટલે મેનેજરે પત્ર ઉખેડે છે અને એનું લખાણ જોઈ એ નિરંજન સામે જોઈ રહે છે. કોણ? મેનેજર. આ શું છે? એટલે લેખક કહે છે કે પેલો સનાતન પ્રશ્ન એમના પણ મુખમાંથી આ સરી પડ્યો, કારણ કે કોઈને ઉકેલી શકે એવો પત્ર એ હતો જ નહીં. એટલે પેલો ઓલો નિરંજન હોય છે એ કહે છે કોને? મેનેજરને, કે આ વેદ સાહેબ નો પત્ર છે. વેદ સાહેબ? એટલે મેનેજર ઓળખાણ પડી નહીં, એટલે એને પત્રમાં કઈ એને ઓળખાણ પણ ન પડી આ વેદ સાહેબની, અને આ પત્રમાં પણ એને કાંઈ ઉકેલ્યું નહીં. એટલે સેજ મૂંઝાઈ જાય અને પછી એ પરિસ્થિતિનો લાભ લઈ નિરંજન એમને અડધેથી અટકાવી મેનેજરને કહે છે કે વેદ સાહેબ એ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે, કે જે મારા કાકા થાય. એમણે કહ્યું છે કે આ મેનેજર સાહેબને પત્ર આપજો, એટલે આ બંને મિત્રો ફિલ્મ, તમને બંને મિત્રોને એ ફિલ્મ જોવાની એ વ્યવસ્થા કરી આપશે. અને લાયન્સ ક્લબ
એટલે એક આંતરરાષ્ટ્રીય સામાજિક સંસ્થા નું આપણે એ ગયા લેક્ચરમાં આપણે એના શબ્દાર્થ વિશે જાણ્યું હતું. ત્યાં સુધી આપણે આ લેક્ચર જોયો હતો. ત્યાંથી આપણે આગળ વધીએ. અહીંયાથી આપણે આગળ વધીએ કે મેનેજર દિગ્મૂઢ બનીને ઘડીક પત્ર સામે જુએ ને ઘડીક નિરંજન સામે જુએ. એને ચશ્માના કાચ પણ 2-3 વાર સાફ કરી જોયા, પણ કઈ વળ્યું નહીં. એટલે એને નિરંજનને કહ્યું, તમે તો જાણો છો કે આજનો શો હાઉસફુલ છે. પેલો જો મેનેજર હતો એ એકદમ દિગ્મૂઢ બની જાય છે. દિગ્મૂઢ એટલે આશ્ચર્યચકિત. એ આશ્ચર્યચકિત થઈને ઘડીક વાર જે આ પત્ર આપ્યો તો એની સામું જોવે, પછી ઘડીક વાર થાય એટલે નિરંજનની સામે, પછી થોડીક વાર થાય એટલે શું કરે, ચશ્માના કાચ 2-3 વાર સાફ કરે, અને પછી એમાં એ કાંઈ વળ્યું નહીં. એટલે એને નિરંજનને પૂછ્યું કે તમે જાણો છો કે આજનો શો હાઉસફુલ છે? એટલે નિરંજન પછી કહે છે કે હા સાહેબ. નિરંજને ઠાવકાઈથી કહ્યું, કંઈ નહીં, હું કાકાને કહી દઈશ, આપ ચિંતા ન કરો. આટલું કહી એને અત્યંત સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાંથી પત્ર લઈ લીધો. મેનેજર બિચારા ફરી વિચારમાં પડી ગયા. આવા વિકટ પ્રશ્નનો સામનો કરવાનું એમણે આજ સુધીની કે જ્યારે એને કહ્યું મેનેજરે કે આપણે 2-3 શબ્દાર્થો જોયા. દિગ્મૂઢ એટલે આશ્ચર્યચકિત, પેલા આપણે લખી લઈએ એ શબ્દાર્થો. દિગ્મૂઢ એટલે આશ્ચર્યચકિત. આશ્ચર્યચકિત અને વિકટ પરિસ્થિતિ આપણે જોયો. એક વિકટ એટલે કઠિન, વિકટ એટલે કઠિન. કે જ્યારે મેનેજર એને આશ્ચર્યચકિત સાથે જોવે છે એટલે થોડીક વાર પત્ર સામે જોવે, પછી નિરંજન સામે જોવે, પછી ચશ્માના 2-3 વારે કાચ સાફ કરે, પણ એમાં એને કાંઈ વળે નહીં, કારણ કે એને આ પત્ર જે તો એ ઉકલતો નહોતો. એટલે એ નિરંજનને કહે છે કે તમે જાણો છો આજનો શો એ હાઉસફુલ છે. એટલે નિરંજન પછી કહે છે કે હા સાહેબ, એવું એ ઠાવકાઈથી એ મેનેજરને કહે છે. પછી નિરંજન આગળ કહે છે કે આપ ચિંતા ન કરો. આટલું કઈ અત્યંત સ્વાભાવિકતાથી એ કહે છે કે હું કાકાને કહી દઈશ, આપ ચિંતા ન કરો. એટલે મેનેજરના હાથમાંથી એ પછી પત્ર લઈ લે છે. એટલે મેનેજર પણ એ વિચારમાં પડી જાય છે કે આ વિકટ પ્રશ્નોનો સામનો કરવાનું આજ સુધીની કારકિર્દીમાં આવ્યું ન હતું. જે પેલો મેનેજર હોય છે એ પણ થોડો વિચારમાં પડી જાય છે કે આજ સુધી મેં આવી વિકટ પરિસ્થિતિનો ક્યારેય પણ એ સામનો ક્યારેય પણ આવી વિકટ પરિસ્થિતિનું પણ ક્યારેય મારે કારકિર્દીમાં ક્યારેય પણ આવી વિકટ પરિસ્થિતિનો સામનો કરવાનું આવ્યું ન હતું. એટલે પછી
એમ એના ચહેરા ઉપરથી એ સ્પષ્ટ જણાતું હતું. જે આ વ્યક્તિ હતો મેનેજર, એના ચહેરા ઉપરથી એવું લેખક કહે છે કે જણાતું હતું કે એને આવી કારકિર્દીમાં ક્યારેય પણ આવી આવા પ્રશ્નોનો ક્યારેય પણ સામનો કરવાનું આવ્યું ન હતું. એમના ચહેરા ઉપરથી લેખક કહે છે કે સ્પષ્ટ જણાતું હતું. ઊભો રહે. કોને કહ્યું? મેનેજરે. હું 2 એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દઉં. કઈ એમણે ઘંટડી મારી. પ્યુન આવ્યો એટલે એમણે એને કહ્યું, બાલ્કનીમાં 2 એક્સ્ટ્રા ચેર્સ મૂકી આ બંને ભાઈઓને ત્યાં બેસવાની વ્યવસ્થા કરી. કોને કહ્યું? મેનેજરે. જ્યારે આ બંને નિરંજને કહ્યું કે હું કાકાને કહી દઈશ, કઈ વાંધો નહીં એમ. એટલે એને આવો કારકિર્દીમાં આ પ્રશ્નો ક્યારે પણ એને સામનો કરવાનું જણાતું નહોતું, એવું એના ચહેરા ઉપરથી એવું લાગતું હતું. એટલે જેવા આ લોકો બહાર જવા માટે પત્ર લઈને નીકળ્યા એટલે એને રોક્યા બંનેને, કહ્યું કે ઊભો રહે. હું 2 એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દઉં છું. એમ કહી એમણે ઘંટડી મારે છે, બેલ વગાડે છે. એટલે એક પ્યુન આવે છે, જેનો પ્યુન હોય છે. અને એને આવીને એને કહે છે કે બાલ્કનીમાં 2 એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દે અને આ બંને ભાઈઓને ત્યાં બેસવાની વ્યવસ્થા કરી દે. એટલે પેલો પ્યુન હોય છે કહે છે કે જી સાહેબ. એમ કહી એ પટ્ટાવાળો અમને બંનેને લઈને લેખક કહે છે કે એ ચાલ્યો. લેખક કહે છે કે હું તો સ્તબ્ધ બની ગયો હતો. નિરંજન ટીખળી હતો. બીજાને પજવવામાં એ જાત જાતના એ નુસ્ખા લેખક કહે છે કે એ શોધ્યા કરતો, પણ એનું આજનું સાહસ અપ્રતિમ હતું. અમે અંદર બેઠા એટલે નિરંજને વિજયનું એ ભવ્ય સ્મિત કર્યું. ઇન્ટરવલમાં પટાવાળો ફરી આવ્યો. એને કહ્યું, તમને બંનેને સાહેબ બોલાવે છે. આ સાંભળી મારો તો લેખક કહે કે મોતિયા મરી ગયા. લેખક કહે કે મને થયું નક્કી પોલ પકડાઈ ગઈ લાગે છે અને હવે પોલીસને હવાલે કરી જ દેશે. એમાં અમારું શું થશે? મેં નિરંજનને કહ્યું, નિરંજન, મામલો ગંભીર જણાય છે, ફસાઈ જઈશું હો. આપણે નથી જવું. ક્યાંક પોલીસમાં પકડાવી દેશે તો? પેલો પત્ર છે ને, બતાવીને છૂટી જઈશું. કઈ નિરંજન હસ્યો. અમે ઓફિસમાં ગયા. આવો બેસો. ચા લેશો ને? મેનેજરે અત્યંત વિવેકથી કહ્યું. એવી તકલીફ રહેવા દો સાહેબ. નિરંજને ખૂબ ઠાવકાઈથી પ્રત્યુત્તર આપ્યો કે જ્યારે આ બંને ભાઈઓને એક્સ્ટ્રા ચેર્સ મુકાવી અને એમને ફિલ્મ જોવાની એક્સ્ટ્રા વ્યવસ્થા કરી દીધી, એટલે પછી લેખક કહે છે કે હું તો એકદમ સ્તબ્ધ થઈ ગયો. અને નિરંજન એ થોડો ટીખળી હતો. એટલે એકબીજાને બીજા લોકોને પજવવામાં, બીજા લોકોને હેરાન કરવામાં એને એ જાત જાતના નુસ્ખા એટલે ખોટા દાવા અથવા પ્રયોગો. નુસ્ખા એટલે ખોટા દાવા અથવા પ્રયોગો. એટલે કે જાત જાતના લોકોને બીજા લોકોને હેરાન કરવામાં, પજવવામાં એ જાત જાતના પ્રયોગો એ શોધ્યા કરતો. અને આજનું આ સાહસ એ અપ્રતિમ હતું, જેની પણ કલ્પના પણ ન થાય એવું હતું. અને અમે લેખક કહે છે કે અમે અંદર બેઠા એટલે નિરંજને પોતાનો વિજય થયો હોય એવું એનું પોતાનું ભવ્ય સ્મિત કર્યું. એટલે લેખક કહે છે કે પછી
ફિલ્મમાં ઇન્ટરવેલ પડ્યો એટલે પટ્ટાવાળો ફરીવાર આવે છે આ બંનેની પાસે અને એને કહે છે કે તમને બંનેને સાહેબ બોલાવે છે. કોને કહ્યું? નિરંજન અને લેખકને. એટલે આ સાંભળી લેખક કહે છે કે મારા તો મોતિયા મરી ગયા. સ્તબ્ધ થઈ જવું એના માટે આપણે જોયો હતો ગયા વખતે આશ્ચર્યચકિત થઈ જવું. અને બીજો આપણે અહીંયા જોયો કે ઠાવકાઈથી કહેવું. ઠાવકાઈથી કહેવું એટલે ગંભીરતાથી કહેવું. આ રૂઢિપ્રયોગો છે. ઠાવકાઈથી કહેવું એટલે ગંભીરતાથી કહેવું. અને મોતિયા મરી જવા અત્યારે આપણે જોયું લેખક કહે છે કે આ સાંભળી મારા તો મોતિયા મરી ગયા એટલે હોશ ગુમાવવો અથવા હિંમત હારી જવી. લેખક કહે છે કે મારી તો હિંમત હારી ગઈ એટલે કે મારા તો મોતિયા મરી ગયા. લેખક કહે છે કે મને થયું કે નક્કી આજ પોલ પકડાઈ ગઈ અને લાગે છે કે હવે તો આપણે પોલીસના હવાલે જ થવાના. લેખક કહે છે કે અમારું શું થશે? એટલે નિરંજનને લેખકે કહ્યું કે નિરંજન હવે મામલો ગંભીર જણાય છે, આપણે હવે ફસાઈ જશું. એટલે આપણે નથી જવું, ક્યાંક પોલીસમાં પકડાવી દેશે તો, આવું લેખકે નિરંજનને કહ્યું. એટલે નિરંજને કહ્યું કે પેલો પત્ર છે ને બતાવીને છૂટી જશું. એવું કહીને નિરંજન હસે છે અને પછી બંને ઓફિસમાં જાય છે. એટલે ઓફિસમાં જે મેનેજર હોય છે પોતાની કેબિનમાં એ કહે છે કે આવો બેસો, ચા લેશો ને? મેનેજર એને અત્યંત વિવેકથી એમને પૂછે છે. એટલે નિરંજન એકદમ ઠાવકાઈથી એટલે ગંભીરતાથી ઠાવકાઈથી પ્રત્યુત્તર આપ્યો. ઠાવકાઈથી કહેવું એટલે ગંભીરતાથી એને કહે છે કે એવી તકલીફ તમે રહેવા દો સાહેબ. એવું નિરંજન એને ઠાવકાઈથી પ્રત્યુત્તર આપે છે. અહીં સુધીના આજના લેક્ચરમાં આપણે આ બંને જણા કઈ રીતે આ એક ટીખળી કરે છે એટલે કે પેલા ફિલ્મ એ લોકો કઈ રીતે જોવે છે એ આપણે આજના લેક્ચરમાં જોયું. અહીં આપણે જે શબ્દાર્થો જોયા, રૂઢિપ્રયોગો જોયા એ તમારે તમારી ફેરબુકમાં એ લખવાના રહેશે. સાથે આ અત્યાર સુધીનો પાઠ પણ તમારે એકવાર તમારી પાઠ્યપુસ્તક ધોરણ 6 ની ગુજરાતીની પાઠ્યપુસ્તકમાંથી વાંચી લઈ અને સમજી લેવાનું પણ રહેશે. આજના લેક્ચરમાં આપણે અહીં સુધી આપણે જોયું. હવે પછી આ નિરંજન સાહેબ એને પૂછે છે કે તમે ચા લેશો ને વિવેકથી, ત્યારે આ નિરંજન એને ઠાવકાઈથી એટલે કે ગંભીરતાથી જવાબ આવે છે કે તકલીફ રહેવા દો સાહેબ. હવે આગળ શું થશે એ પછીના લેક્ચરમાં આપણે હવે જોશું. આજના લેક્ચરમાં આટલું.